મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં LIBF એક્સપો રેસ્ટ ઓફ કોંગો ઝોનલ પ્રેસિડેન્ટ કેતન કોટેચાએ TV13 સાથે ખાસ વાતચીત કરી। LIBFના નેજા હેઠળ આજનો આ એક્સપોએ ચોથું સાહસ કેતન કોટેચાએ ગણાવ્યું છે। લોહાણા ઉદ્યોગકારોને એક છત નીચે બધું જ ઉપલબ્ધ થઈ રહ્યું છે। લોહાણા મહાપરિષદ લોહાણા ઉદ્યોગકારોને આગળ લઈ જવા માટે મક્કમ છે। પરિષદના અધ્યક્ષ અને તેમની ટીમ આ માટે સતત કાર્યરત હોવાનું પણ તેઓએ જણાવ્યું। લોહાણા મહાપરિષદના ઉપક્રમે મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ખાસ LIBF એટલે કે ઇન્ટરનેશનલ કક્ષાનો જે એક્સપો આયોજિત થયો છે તેમાં 36થી વધુ દેશોના ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યા છે। ત્યારે કોંગોથી ખાસ કેતનભાઈ કોટેચા અહીંયા ભાગ લેવા માટે આવ્યા છે। આપણે સીધા તેમની સાથે વાતચીત કરીશું। કેતનભાઈ, સૌથી પહેલો સવાલ, LIBFમાં આજે આપ કોંગોથી અહીંયા ભાગ લેવા માટે આવ્યા છો। આજની ઇવેન્ટનું ઉદ્ઘાટન થયું, શું કહેશો? જય શ્રી કૃષ્ણ। आज जी इवेंट है आ चौथું इवेंट है। આજથી ને સૌથી પહેલાં થયું હતું LIBFનું પહેલું ઇવેન્ટ હતું કંપાલામાં યુગાન્ડામાં, પછી ગાંધીનગરમાં હતું, દુબઈમાં હતું અને આ ચોથું છે કે જે અહીંયા જીઓ વર્લ્ડ સેન્ટર મુંબઈમાં છે। એવરી ટાઈમ બિગર એન્ડ બેટર, એટલે કે આજનું જે છે આ એક અલગ લેવલ ઉપર જ છે। પાર્ટિસિપેશન પણ બહુ સારું છે। આજે લગભગ 36 કે એવી રીતે દેશોમાંથી અલગ અલગ આપણા લુહાણા સમાજના બધા અહીંયા હાજર છે અને 250ના જેટલા આપણા સ્ટોલ્સ છે કે જે બધા અહીંયા આગળ માણસો આજે ડિસ્પ્લે કરે છે। ટોટલી સોલ્ડ આઉટ, એટલે યસ, ફેન્ટાસ્ટિક સેરેમની આજે સવારે ઓપનિંગમાં ને અત્યારે આપણે જોવો છો એ રીતે અત્યારે ફૂલ અહીંયા આગળ માણસો મજા લઈ રહ્યા છે। LIBFની વાત કરીએ કેતનભાઈ, તમે કોંગોથી અહીંયા આવ્યા છો, 36થી વધુ દેશોના લોકો આજે લોહાણા જ્ઞાતિના અહીંયા પહોંચ્યા છે। કયા પ્રકારે જુઓ છો, ખાસ કરીને LIBF જે રીતે લોહાણા મહાપરિષદ અત્યારે કામગીરી કરી રહ્યું છે, શું કહેશો? એટલે અમે કોંગોથી આવ્યા છે। LIBF સાથે હું પર્સનલી જોડાયેલો છું, ડાયરેક્ટર પણ છું અને એની ઉપર જે લોહાણા મહાપરિષદ છે એની અંદર પણ હું ઝોનલ પ્રેસિડેન્ટ છું આફ્રિકા, રેસ્ટ ઓફ આફ્રિકા માટે। એટલે યસ, અત્યારે જે કામ થઈ રહ્યું છે એ સતીશભાઈ વિટલાણી આપણા જે પ્રમુખ છે તેમની સાથે LIBFમાં વિજયભાઈ કારિયા પણ જોડાયેલા છે। ખૂબ જ મહેનત કરે છે અને એમની ટીમ, એમનો સપોર્ટ કે જે બધાએ ભેગા થઈને આજે પણ આ બધાને ભેગા કરવાનું કામ, એકબીજાને આપણે કેવી રીતે મદદ થઈ શકે અને સપોર્ટ કરી શકીએ અને હેલ્પ કરી શકીએ અને આ મહાપરિષદનું જે આખું જે સેટઅપ છે એ કેવી રીતે આપણે એને બીજા નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવું અને આગળ લઈ જવું અને સ્પેશિયલી યુવા પેઢીને કેવી રીતે હેલ્પ કરી શકીએ કે જે અમારા જેવા આજે અમે લોકો કોંગોમાં છેલ્લા 64 વર્ષથી છે, તો કેવી રીતે આફ્રિકાના દેશોમાં કે બીજા દેશોમાં પણ હેલ્પ કરી શકીએ અને આ નવી જે પેઢી છે એ લોકોને આપણે આગળ કેવી રીતે લઈ આવી શકીએ। એટલે LIBF એના માટે ઇટ ઇઝ અ વન્ડરફુલ પ્લેટફોર્મ અને યુનાઇટિંગ બધાને કરે છે અને પ્લસ કોન્ટેક્ટ વધારે છે, બિઝનેસ કરે છે અને ઓપોર્ચ્યુનિટીઝ પણ ક્રિએટ કરે છે। તો આ હતા કેતન કોટેચા, જેમનું કહેવું છે કે તેઓ 64 વર્ષથી કોંગોમાં સ્થાયી થયેલા છે, પણ હવે જ્યારે તેઓ અહીંયા અંડર વન રૂફ જ્યારે તમામ લોહાણા બિઝનેસમેનને લાવી રહ્યા છે ત્યારે LIBF કઈ રીતે આગળના દિવસોમાં કામ કરે છે તેમાં તેઓ સતત સહકાર આપવા પણ તૈયાર છે। અને મહત્વનું છે કે જ્યારે લોહાણા કમ્યુનિટી માટે થઈ અને આ સમગ્ર એક જ પ્લેટફોર્મ હેઠળ તેમને બિઝનેસની અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ પૂરી પાડવામાં આવી રહી છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ રનડકર, TV13 મુંબઈ।